ઓકે, સો બધા રેડી થઈ ગયા છે હવે અને અમે જવાના છીએ ડાર્ટમૂર નેશનલ પાર્કમાં. તો ત્યાં જઈ અને બેકી ફોલ્સ વિઝિટ કરવાના છે. ચલો ભાઈ છોકરાઓ બધા એવરીબડી ગેટ રેડી. જ્યારે આપણે વેઇટ કરી રહ્યા છીએ બીજા બધાનો લોકો તૈયાર થઈને બહાર આવે અને આપણે જઈએ તો આજુબાજુમાં જોઈએ તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એક ગ્રીન એપલ ટ્રી. ઘણા બધા એપલ્સ આવેલા છે ત્યારે એમાં, અને આમ જુઓ તો ઘણા બધા નીચે પણ પડેલા છે જે પાકી ગયા હોય કે કોઈ પક્ષીઓ દ્વારા નીચે પડેલા હોય. અને આ બાજુ બીજી બાજુ છે કોમ્પ્લેક્સમાં રેડ એપલનું ટ્રી, અને ત્યાં પણ ઘણા બધા રેડ એપલ ટ્રી પડેલા છે. And everyone is ready outside, ready to go, locking the house, and the car is ready as well. And here we go, going to Becky Falls in Dartmoor National Park. Beautiful roads of Devon, very nice weather. તો બીજું શું જોઈએ આવી ટ્રીપ પર? ચલો બધાને પૂછી જોઈએ. My friend Vipul has something to say here about what matters. Journey and co-passengers matter. અચ્છા, બરોબર, હવે બરોબર. અને જો સારા પેસેન્જર હોય ને તો તમે લોકલ મામુમાં જાઓ ને ટ્રેનમાં તોય તમને મજા આવે. એને મામુ કહેવાય, ખબર છે? મામુ કહેવાય કે મેમુ કહેવાય? મેમુ કહેવાય, સોરી. આપણે ક્યારે ટ્રાવેલ કર્યું નથી પણ Oh, we are stuck here in the traffic. You must have seen the roads here are very narrow, and most of the roads in Devon are very very narrow, where it is very hard to even like એક કાર જવા માટે પણ માંડ રસ્તો મળે. બંને બાજુ you will be brushing the trees and the bushes against your car. And if I tell you that on these roads the speed limit is about 60 miles an hour, that's almost 100 kilometers an hour. Would you believe it? Yeah, but anyway, we are moving slowly through this traffic, and it's not easy way out to a wider road. It's like a maze of these narrow roads in Devon. But it's amazing. It feels very satisfying to drive through this, and some people really like it, like people, right? આપી દો આશીર્વાદ. પણ નહીં, આગળ આપ્યા આગળ આપ્યા ને એટલે પાછું ઓટોમેટિકલી આવી. હું આમ કરીશ. એટલે ધીમે ધીમે ચલાવો. 360 ડિગ્રી આશીર્વાદ પડી. જિગ્નેશ તું મારો શું વાત? તમારા પાસે તો ઢગલા આશીર્વાદ પડ્યા છે, ચિંતા નથી. આખો દિવસ આમ તો કોઈ ખુશ નહીં. પછી છેલ્લે સાલમાં એવું હિસાબ કરશે ને તો તને ડબલ આપવા પડશે, એની કરતા રહેવા દે તું. બોલી પાસેથી કઈ રેતી રેતી લેવડ દેવડ રાખવાની જોઈએ. આ તમારા પહેરેલા એક એટલે એમ છે. તો આવી ગયા છીએ અમે બેકી ફોલ્સ પર. અમે પહોંચી ગયા છીએ અને બધા હવે સ્ટીકર્સ લગાવી દીધા છે. જો આ પ્રમાણે સ્ટીકર્સ, તમારે ટિકિટ લીધી હોય ને એ પ્રમાણે આ સ્ટીકર લગાવવાનું તમારે ત્યાં પર. અને તમારે પછી અહીંથી છે ને અહીંયા પાર્કિંગ કરીએ બેકી ફોલ્સના એન્ટ્રન્સ પર. ત્યાંથી 10 મિનિટ જેવું વોક છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એક મેપ જે છે ડેવન્સના ટોપ એટ્રેક્શન્સનો. બેકી ફોલ ઇઝ વન ઓફ ધેમ. પણ અહીંયા ઘણા બધા અલગ અલગ થીમ પાર્ક ને એવું બધું છે એની અંદર મેપની અંદર દર્શાવવામાં આવ્યું છે. પણ આપણે હવે અંદર જવા માટે આગળ વધીએ. જો છો ફૂલ ટીમ ગેટિંગ ઇન જઈ રહ્યા છે. હવે આગળ વધી રહ્યા છે. જેમ કીધું એમ લગભગ 10 મિનિટનું વોક છે, પણ એ પણ બહુ ફાઇન દેખાય છે. જે ચાલીને જે જવાનું છે એ રસ્તો પણ ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. હવે આગળ વધી રહ્યા છે.
ત્યાં આગળ એક બોર્ડ હતું જે ટિકિટના પ્રાઇસિંગ માટેનું હતું અને અહીંયા વેલકમ બોર્ડ તમને વેલકમ કરે છે બેકી ફોલ્સ મેનેજમેન્ટ ઓન ધ સાઈડ એક નાઇસ રિવર જેવું આગળ જઈ રહ્યું છે. તમે જુઓ છો અહીંયા એ રિવર. અહીંયા આવી ગયા છીએ અમે બેકી ફોલ્સના રિસેપ્શન એરિયા પર, જ્યાં એક કાફેટેરિયા છે, ડિફરન્ટ ફૂડ્સ છે, ત્યાં અમુક એનિમલ્સ પણ છે આજુબાજુમાં. ત્યાં સામે જોઈ શકો છો એક મીરકટ બેઠું છે નાઇસલી. મીરકટ છે એક લેમ્પની નીચે બેઠું છે, બિકોઝ ઠંડી હોય ને તો લેમ્પની થોડી એને ગરમી મળે છે. લુક એઝ અ બ્યુટીફુલ મીરકટ ડાઉન ધેર. અને અહીંયા અમુક ઇવેન્ટ્સ પણ છે આજની ઇવેન્ટ્સમાં મીટ ધ ગોડ્સ, ફીડ ધ ફ્રેન્ડ્સ છે, મીટ ધ પોનીસ છે એટ 3 PM. અમે ત્યાં સુધી તો હઈશું નહીં, બટ અલગ અલગ ઇવેન્ટ્સ પણ અહીંયા થતી હોય છે. I'd rather stay away from them, dirty fellas. મોટું તો છે. Look at that chicken's feet. રેબિટ્સ છે પેલા, હા, રેબિટ, ચિકન. વેરી ફરી રેબિટ્સ છે ને. Skunks. ગયડું છે મને એવું લાગે છે. અહીંયા હાલો એને દોડતા ના હોય ને એટલા બધા, એટલે વાળનો ગ્રોથ વધારે થાય. એક્સરસાઇઝ હોય ને રનિંગ બની. વોટરનું સાઉન્ડ કેટલો નાઇસ છે. અહીંયા 3 અલગ અલગ ટાઈપની ટ્રેલ છે. એક રેડ ટ્રેલ છે, એક બ્લુ ટ્રેલ છે અને એક પર્પલ ટ્રેલ છે. એની અંદર પર્પલ ટ્રેલ છે ઇઝ અ બીટ ઓફ એક્સટેન્શન ઓફ રેડ ટ્રેલ. અને આમ જોઈએ તો અમે છોકરાઓ છે સાથે, એટલે રેડ ટ્રેલનું થિંક કરી રહ્યા છીએ કે રેડ ટ્રેલ કરીએ તો તે અમને છે ને જ્યાં બેકી ફોલ્સનો મેઇન જે એરિયા છે, જ્યાંથી ફોલ્સ દેખાવાના સ્ટાર્ટ થાય છે, ત્યાંથી આપણે પાછું આવવાનું. એ રીતના એ રેડ ટ્રેલ છે. એન્ડ ધેન ઇફ યુ વોન્ટ ટુ ગો ઓન પર્પલ ટ્રેલ તો રેડ ટ્રેલથી થોડા આગળ જવાનું, એટલે થોડા નદીની ઝરણાની સાથે તમને સાથે લઈ જશે. ત્યાં બીજા થોડા ઘણા ફોલ્સ છે અને પછી ત્યાંથી પાછું ક્લાઇમ્બ અપ કરીને કાફે પર પહોંચવાનું હોય છે. તો જોઈ રહ્યા છો બહુ ફાઇન આ જે છે વુડ્સ છે, આ જે નેશનલ પાર્ક છે, એવું લાગે કોઈ ફેરી લેન્ડમાં તમે આવી ગયા છો એવા ટાઈપના અહીંયા ટ્રેલ્સ છે. તો હવે અમે પહોંચ્યા છીએ જ્યાં એકચ્યુઅલી ધ ફોલ્સ તમે પ્રોપરલી જોઈ શકો એ જગ્યાએ, બેકી ફોલ્સ જે કહેવાય. તમે સામે જોઈ શકો છો બેકી ફોલ્સ. આ જે જોવો છો એ જ બેકી ફોલ્સ છે. અહીંયા રેડ ટ્રેલ એન્ડ્સ હિયર અને વી આર ઓલ કાઇન્ડ ઓફ એક્સાઇટેડ ટુ ગેટ અપ ટુ હિયર, ટ્રાઇંગ ટુ એન્જોય ધ ફોલ. એટલો બધો ફોલમાં એટલું બધું પાણી નથી, બટ ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી કાઇન્ડ ઓફ અ ઝરણું વહી રહ્યું છે. એન્ડ ધેન વી આર ઓલ ટ્રાઇંગ ટુ capture that scene into our eyes, and now we have moved on from there on the purple trail, which is a little bit harder as people say, and we are kind of feeling that as well. It is a little bit steeper going down at the moment, crossing some bridges across that sort of river. And here you can see you can find different animals in this trail as well. We haven't seen one otter, but there is a possibility that when you are on these trails you can find otters in the water. It rhymes. Wow. While we are here trying to capture all these sceneries
into our eyes and mind and heart. What? What were you saying? I'm tired. Tired. Just taking rest for some time. Break time. Break time. I am. Small break time. What did he say? Tired. Going down was easy. Going up is a little bit heavy because straight. So the team is tired a little bit. They're taking a bit of break. Pani piece. And then we'll move forward. There you go. They're on their feet again. How amazing. Can you believe it? On the way back, અમે જોયું છે લિટલ પોની. ભૂખ લાગી? લિટલ પોની. Well, there's no other ponies, Hmm? Panini pony. Stop recording. વધારે પોની, બીજું એક પોની અને ત્રીજું. ઓ આને કપડાય પહેરાવે છે. અંદર કપડાય પહેર્યા છે કાળું કાબર ચિત્રું. તો અહીંથી અમે જોઈન થઈએ છીએ રેડ ટ્રેલમાં પાછા. પર્પલ ટ્રેલ ફિનિશ થઈ ગઈ છે, રેડ ટ્રેલમાં પાછા જોઈન થઈએ છીએ. તો હવે ઓન ધ વે બેક ટુ કાફે. Do you want me to go up?
ક્રિશાના આપો ક્રિશાનો હાથ પકડો ક્રિશાનો પકડો ક્રિશાનો Do you want me to lift you, Anna? Huh? Yeah, sure. Okay. You think I can lift you in this? I can. ના એનો હાથ પકડો ખાલી એટલે ચડી જશે રિયા This one is steep, really steep. Proper steep છે અહીંથી. બ્રેડ બટર સોરા બ્રેડ બટર Refreshment. લો લઈ લો એક એક બનાના ખાઈ લો એમ બ્રેડ બટરમાં શું છે બ્રેડ બટર જોડે હા તું ખાઈશ ને તો સારું બ્રેડ બટરમાં જ છે બ્રેડ બટર બ્રેડ બટર એટલે બ્રેડ બટર તારે આવું મૂકવું હોય તો આવું છે ચાટ મસાલો નથી લાવી બેટા હું ભૂલી ગઈ બ્રુસેટા મૂકવું હોય છે It's time to say goodbye to Becky Falls. ચલો બેકી ફોલ્સમાં લગભગ 2 થી 3 કલાક અમે પસાર કર્યા અને સારું એવું એન્જોય કર્યું. વોક કરવાની બહુ મજા આવી અને જે ઝરણું જે જાય છે એ જોવાની એની સાથે સાથે આખી ટ્રેલ છે એ ટ્રેલ પર ગયા એટલે બહુ મજા આવી. હવે અમે અહીંથી વિરામ લઈ અને જઈ રહ્યા છીએ કેનોન્ટન ફોલ્સ. કહેવાય છે કે યુકેનો ટોલેસ્ટ ફોલ છે વોટરફોલ છે તો ત્યાં જઈએ અને જોઈએ ત્યાં થોડું એન્જોય કરીએ. On the way back, we spotted some horses on the road, playful yet considerate, as they gave us the way to pass. Anyway, friends, please like this video and subscribe if you haven't already for more content like this. Your comments are always valuable and help me improve these videos.